નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન પર આજે રાત્રે સૌથી ભયાનક હુમલાની જાહેરાત કરતા અમેરિકાના નાણામંત્રી। ડિજિટલ છેતરપિંડીમાં લોકોને મર્યાદિત વળતર આપવા માટે ડ્રાફ્ટ જાહેર કરતી રિઝર્વ બેંક। ચૂંટણીઓ પૂર્વેની તૈયારીઓ, આજથી 2 દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં। ઇટરા સંસ્થાના ઉપક્રમે આજથી 2 દિવસ માટે શરૂ થતો ભવ્ય ફૂડ ફેસ્ટિવલ। દુતાર પર માવાડીમાં ધમધમતી હતી હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ। એક મહિલા 5 પુરુષો સાથે રમતી ઝડપાઈ ગઈ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર। શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન પરના હુમલાના 8મા દિવસે પણ હજુ અમેરિકા ઇઝરાયેલને ધાર્યા પરિણામ મળતા નથી તથા ઈરાને પણ શરણે થવાનો ઇનકાર કરી દીધો છે અને જાહેરાત કરી દીધી છે કે બંદૂકની છેલ્લી ગોળી સુધી અમે લડવા તૈયાર છીએ અને શહાદત વહોરવા પણ તૈયાર છીએ। તે દરમિયાન અમેરિકા દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે ભારતીય સમય મુજબ આજે શનિવારે રાત્રિના સમયે અમેરિકા ઇઝરાયેલ ઈરાન પર અત્યાર સુધીનો મોટો હુમલો કરશે। આ જાહેરાત અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેન્સેટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વતી કરી છે। આ હુમલાનો હેતુ ઈરાનની લડાયક ક્ષમતાને ખત્મ કરવાનો છે, તેથી હવે મિસાઇલ સેન્ટર વગેરેને નિશાન બનાવવામાં આવશે। અમેરિકાએ તેના વધુ એક યુદ્ધ જહાજને ગલ્ફમાં મોકલ્યું છે અને તેના આ ક્ષેત્રના તમામ મથકોને હાઈએસ્ટ એલર્ટ પર મૂક્યા છે। ઈરાન શરણે આવવાના મૂડમાં નથી। તેના સર્વોચ્ચ ધાર્મિક વડા અયતુલ્લા ખામેનેઈના મોત બાદ પણ તેનું નેતૃત્વ અકબંધ રહ્યું છે અને તેથી અમેરિકા ઇઝરાયેલ આ યુદ્ધને હવે નિર્ણાયક સ્તરે લઈ જવા માંગે છે। ઈરાનના હુમલામાં અમેરિકાના ગલ્ફમાં આવેલા સૈન્ય મથકોને પણ ભારે નુકસાન થયું છે। ઇઝરાયેલ પર પણ ઈરાનના મિસાઇલ હુમલા ચાલુ છે, તેથી બંને દેશો હવે નિર્ણાયક સ્થિતિ માંગે છે। આજના યુગમાં જ્યારે આપણે નાની કે મોટી દરેક ખરીદી માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક સતત ડર રહે છે। તે ડર એ છે કે કોઈ વ્યવહાર ખોટો થઈ શકે છે અથવા છેતરપિંડી થઈ શકે છે। અત્યાર સુધી ગ્રાહકોને આવી પરિસ્થિતિઓમાં આમ તેમ દોડવું પડતું હતું, પરંતુ હવે ભારતીય રિઝર્વ બેન્કે એક નવો ડ્રાફ્ટ રજૂ કર્યો છે જે સામાન્ય માણસ માટે વરદાનથી ઓછો નહીં હોય। હવે જો તમે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બેન્કો તમારી સુરક્ષા માટે વધુ જવાબદાર રહેશે। રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાના મૂલ્યના ડિજિટલ બેન્કિંગ છેતરપિંડીથી પ્રભાવિત ગ્રાહકોને રાહત આપવા માટે એક નવું માળખું પ્રસ્તાવિત કર્યું છે।
છે. આ દરખાસ્ત હેઠળ ₹50,000 સુધીના ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિઓને 85% સુધીનું વળતર મળી શકે છે, જેની મહત્તમ મર્યાદા ₹25,000 છે. RBI અનુસાર આ વળતર વ્યક્તિના જીવનમાં ફક્ત એક જ વાર મળશે. ગ્રાહકોએ છેતરપિંડીના 5 દિવસની અંદર ફરિયાદ નોંધાવવી આવશ્યક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ જારી કર્યો છે, જેમાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનારા બેંક ગ્રાહકોને રાહત આપવામાં આવી છે. આ નિયમો 1 જુલાઈ 2026થી તમામ વાણિજ્યિક, પ્રાદેશિક, ગ્રામીણ અને નાની ફાઇનાન્સ બેંકો પર લાગુ પડશે. જો કે હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશવાસીઓ પાસેથી આ મુદ્દે સૂચનો અને અભિપ્રાય મંગાવ્યા છે. સૂચનો અને અભિપ્રાય મોકલવાની આખરી તારીખ 6 એપ્રિલ રાખવામાં આવી છે. ગુજરાતમાં આગામી મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. આપ પાર્ટી રાજ્યની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે 8:30 વાગ્યા આસપાસ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને આવતીકાલે 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે. પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આપ તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવશે. મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો ઉમેદવારી કરવા માંગતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રુટિની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આપ રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ઉતારશે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં આજથી ફૂડ ફેસ્ટિવલ અને નાના એવા ધુતારપરમાં મોટી ચકચાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો
જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 સીસીટીવી સુરક્ષા અને પાણી પુરવઠો, જેએમસી નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74,909,09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક એનઆઈસીયુ અને પીઆઈસીયુની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ.
एक हॉल, 2 बेडरूम, एक किचन, टॉयलेट, बाथरूम, वॉशिंग एरिया, साइट जामनगर રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની જામનગરની ઇટરા દ્વારા આયુર સ્વાદોત્સવ નામથી આયુર્વેદિક આહાર અને વાનગીઓનો વિશાળ એક્સપો ધન્વંતરી ગ્રાઉન્ડ ખાતે આજે 7 માર્ચથી 2 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ એક્સપોનું ઉદ્ઘાટન આજે સવારે પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દિલ્હીના ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટન્ટ જશપાલ કૌર, ડોક્ટર જોગીન જોશી, કીર્તિભાઈ ફોફરિયા તેમજ WHOના ટેકનિકલ ઓફિસર વિનય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇટરાના ડાયરેક્ટર તનુજા નેસરીના જણાવ્યા મુજબ સંસ્થાના ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશાળ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં આયુર્વેદના સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવેલી વિવિધ આરોગ્યપ્રદ વાનગીઓનો સ્વાદ લોકો માણી શકે છે. સાથે જ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા હર્બલ અને કોસ્મેટિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. લગભગ 30,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિશાળ એસી ડોમ અને 32 પેગોડા તંબુઓમાં યોજાયેલા આ એક્સપોમાં કુલ 52 જેટલા સ્ટોલ લગાડવામાં આવ્યા છે. અહીં 150થી વધુ પ્રકારની આયુર્વેદિક વાનગીઓ, લાઈવ ફૂડ આઇટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણા તેમજ આયુર્વેદિક રેસીપી લોકો માટે ખાસ આકર્ષણ બની રહ્યા છે. આ ઉપરાંત હેલ્થ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક્સનો અલગ વિભાગ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઇટરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન આધારિત ઉત્પાદનો પણ ઉપલબ્ધ છે. આ એક્સપોમાં WHO દ્વારા વિશેષ પ્રદર્શન ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક સ્તરે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સાથે જ મુલાકાતીઓને આયુર્વેદિક આહાર વિહાર, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ અને શ્રમ પરીક્ષણ જેવી સેવાઓ પણ આપવામાં આવી રહી છે. આ સમગ્ર એક્સપોના સંયોજક તરીકે પ્રોફેસર જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે. આ તકે ઇટરાના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરી તથા પૂજ્ય શ્રી કૃષ્ણમણીજી महाराजे આપેલી વિગતો પ્રસ્તુત છે. आज इंस्टीट्यूट ऑफ टीचिंग एंड रिसर्च के हमारे फार्मेसी विंग है, उसका सिल्वर जुबली सेलिब्रेशन हम स्वादोत्सव से कर रहे हैं. जैसे वसंतोत्सव के बाद यहाँ रस्म मीमांसा हुई और आज और कल 7th एंड 8th मार्च में जितना भी आयुर्वेद की स्वाद भरी ऐसी वानगियाँ है, फूड रेसिपीज़ है, उसका एक लाइव फूड्स और जो पैकेज फूड है ये भी आयुर्वेद की संकल्पना से बना हुआ और बिल्कुल ऑर्गेनिक केमिकल विरहित स्वास्थ्यवर्धक ऐसे 100 से भी ज़्यादा वानगियाँ यहाँ हम स्वादोत्सव में पेश कर रहे हैं. और मुझे बहुत खुशी है कि हमारे जो फार्मेसी के बच्चे हैं, हमारे जो एल्यूमनी हैं और जिन्होंने स्टार्टअप बनाया है, इन सबको यहाँ आमंत्रित किया है. तो आयुर्वेद से एक एंटरप्रेन्योरशिप का एक बहुत बड़ा प्लेटफॉर्म यहाँ सबको मिलेगा और स्वादपूर्ण ऐसे वानगियाँ भी मिलेगी, रेसिपीज़ मिलेगी. और हमें बहुत खुशी है कि ग्लोबल ट्रेडिशनल मेडिसिन सेंटर जो इटरा मिनिस्ट्री ऑफ आयुष के होस्ट कर रहा है, तो उनके सपोर्ट से GTMC की भी जो गतिविधियाँ जामनगर एज आयुर्वेद सिटी बनाने में प्रधानमंत्री जी का एक सपना है, तो हम सब साथ में जुड़े हैं. जो प्रसिद्ध संत है कृष्णमणि महाराज जी और हमारे आयुष के भी अधिकारी, उनसे उसका विमोचन हुआ. और मैं सभी को निवेदन करूंगी
कि जामनगर वासी और जामनगर के आजू बाजू सभी की ये इतना स्वादपूर्ण जो जितनी रेसिपीज़ है उसका आप बिल्कुल अच्छा स्वाद लें और यहाँ आए और हेल्दी ऑर्गेनिक टेस्टी रेसिपीज़ से भरपूर आनंद लें। આયુર્વેદ અનુસંધાન સંસ્થાન દ્વારા આજે આયુર્વેદનો અલગ અલગ પ્રોડક્શનનો એક્સપો આયોજિત કરેલ છે. આપણા માટે ખૂબ ઉપયોગી છે, પૂરી માનવતા માટે ઉપયોગી છે અને વાતાવરણને સંતુલિત કરવા માટે પણ એ ખૂબ ઉપયોગી સિદ્ધ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એમને જે પંચ પરિવર્તનોમાં પર્યાવરણ માટે એ ખાસ ધ્યાન આપવા માટે લોકોને શીખ આપી છે. તો પર્યાવરણને સુધારવું હોય તો આપણે પ્રાચીન વૈદિક પદ્ધતિ ઉપર જવું પડે. એ સ્વાસ્થ્ય સંબંધી વૈદિક વિજ્ઞાન છે એને જ આપણે આયુર્વેદ કહેતા હોય. તો આજના સમયમાં જ્યારે પશ્ચિમી પ્રકોપના હિસાબે જે રીતે પણ સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ આવી રહી છે એ બધામાં સુધારો લાવવો હોય તો ભારતીય પ્રાચીન પદ્ધતિ અથવા આખી દુનિયામાં પણ જે સમયમાં પ્રાચીન પદ્ધતિઓ હતી એ બધી જ ઉપયોગી છે, વનસ્પતિ આધારિત છે, પર્યાવરણની સુરક્ષા માટે છે અને બધાના સ્વાસ્થ્યના હિતકારી છે. તો એના માટે એટરાએ ખૂબ સારું કામ કર્યું છે. હું ડાયરેક્ટર શ્રી છે અને બધા સ્ટાફને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જામનગરની પ્રજાને અથવા જામનગરની આજુબાજુની પ્રજાને ખાસ વિનંતી કરું છું કે આવે અને અહીં જોઈએ. અને ખાસ કરીને મહિલાઓને અમારે ખાસ આગ્રહ છે એ આવે, જોઈએ અને વાનગીઓ કઈ રીતે બનાવવી જોઈએ સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને એ બધું જાણી જશે તો છોકરાઓનું સ્વાસ્થ્ય સારું રહેશે, આખા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. જામનગર તાલુકાના દુતારપર ગામની સીમમાં ચાલતી એક હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ પર પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જામનગર નજીક આવેલા દુતારપર ગામની સીમમાં પંચકોશી એ ડિવિઝન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નિષ્ઠા નગરી વિસ્તારમાં રહેતા કુમન વિઠ્ઠલ ભંડેરી પોતાની વાડીમાં બહારથી લોકો બોલાવી જુગાર અખાડો ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા વ્યૂહાત્મક રીતે સર્વેલન્સ ગોઠવી રેડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹9,88,700 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં ₹4,73,200 રોકડા, 4 મોબાઈલ ફોન અને લગભગ 5 લાખ રૂપિયાની કિંમતની મારુતિ અર્ટિગા કારનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં વાડી માલિક કુમન વિઠ્ઠલ ભંડેરી સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. અહીં 5 પુરુષોની સાથે એક મહિલા પણ રમતી હતી તે ઝડપાઈ ગઈ છે. ઝડપાયેલા આરોપીઓમાં જામનગર, વેરતિયા ગામ અને રાજકોટ જિલ્લાના જેતપુરના લોકોનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી પંચકોશી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર M.N. શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ જુગારમાં ઝડપાયેલા જુગારીઓના નામ વાડી માલિક કુમન ભંડેરી ઉપરાંત વેરતિયા ગામના દીપક રમણીક પાંબર ઉર્ફે દિલીપ, જામનગરના રાંદલનગર વિસ્તારના શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા તથા જનતા ફાટક વિસ્તારના રજનીકાંત વિઠ્ઠલ સાંગાણી અને જેતપુરના અલ્તાફ જુસફ ડેલાનો સમાવેશ થાય છે. આ સાથે એક મહિલાને પણ ઝડપી લેવામાં આવી છે જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. નાના એવા દુતારપર ગામમાં જુગારની ક્લબમાં પુરુષોની સાથે એક મહિલા પણ આ દરોડામાં ઝડપાઈ જતા ભારે ચર્ચાઓ જાગી છે. આ મહિલા કયા ગામથી અહીં રમવા આવી હતી તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું નગરજનો વેરા નહીં ભરે તો પાણી બંધ અને કાર અકસ્માતમાં સમર્પણ નજીક મહિલાનું મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ. વરકન્યાના
ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાએ કમિશનરની સહીથી એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. આ જાહેર નોટિસ વેરા બાકીદારો માટે ચેતવણી છે. આ જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે જે મિલકત ધારકોના મિલકત વેરા સહિતના વેરાઓ અને ચાર્જીસ બાકી હોય તે મિલકત ધારકોએ તાકીદે આ બાકી નાણાં મહાનગરપાલિકામાં જમા કરાવી દેવા. જો મિલકત ધારકો બાકી વેરાઓ અને ચાર્જીસ ભરપાઈ કરશે નહીં, તેમની સ્થાવર અથવા જંગમ મિલકત ટાંચમાં લેવામાં આવશે. ટાંચ અથવા જપ્તીમાં લીધેલી આવી મિલકતોનું વેચાણ કરી બાકી વેરાઓ અને ચાર્જીસની વસૂલાત કરવામાં આવશે. આ ઉપરાંત આ પ્રકારના જે મિલકત ધારકોના વેરાઓ અને ચાર્જીસ બાકી હશે તેમની મિલકતોના નળ જોડાણ પણ અસ્થાયી રૂપથી કાપી નાખવામાં આવશે. આ ચેતવણી સાથે મહાનગરપાલિકાએ નગરજનોને એમ પણ જણાવ્યું છે કે હાલમાં 31 માર્ચ 2026 સુધી વેરાઓ અને ચાર્જીસના બાકી નાણાં ભરવા ઈચ્છતા મિલકત ધારકોને 100% વ્યાજ માફીનો લાભ આપવામાં આવશે.
આથી બાકીદારોને આ વ્યાજ માફી યોજનાનો લાભ લેવા કોર્પોરેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષય અંગે ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી ચાર્જ પેટે બાકીદારો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ વોરંટ અને અનુસૂચિઓની ઉજવણી કરેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર સૂચનાઓ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં પણ નગરજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકતવેરો અને પાણી ચાર્જની આજ પર્યંત મહાનગરપાલિકામાં રકમ જમા કરાવેલ નથી. ના છૂટકે મહાનગરપાલિકા દ્વારા બાકીદારોની મિલકતો જપ્તીમાં લેવાની પ્રક્રિયા અન્વયેની તારીખ 6 એટલે કે ગઈકાલે જાહેર નોટિસ એક પ્રસિદ્ધ કરેલ છે, જેની 7 દિવસની મુદત નગરજનોને આપવામાં આવેલ છે. જો આ 7 દિવસની અંદર બાકી રહેતો પાણી ચાર્જ અને મિલકત વેરો જામનગર મહાનગરપાલિકામાં જમા કરાવવામાં નહીં આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકીદારોની સ્થાવર અને જંગમ મિલકતો છે એ ટાંચમાં લેવામાં આવશે અને ટાંચમાં લીધા બાદ તેની જાહેર હરાજી કરી અને બાકી રહેતો વેરો વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત આ જાહેર નોટિસ દ્વારા દરેક બાકીદારોને સૂચિત કરવામાં આવેલ છે કે આપને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે એ અસ્થાયી રૂપથી પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. તો હજી પણ બાકીદારોને મારી નમ્ર વિનંતી છે, આપનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી ચાર્જ છે એ દિવસ 7 જામનગર મહાનગરપાલિકામાં જમા કરાવશો. અન્યથા તારીખ 13થી મહાનગરપાલિકાની ટીમ છે એ આપના ઘરે 110% આવશે. અનિચ્છિત જે ઘર્ષણ છે એ ના થાય અને મહાનગરપાલિકાએ કોઈ શક્તિ ન કરવી પડે, આપની કોઈ સ્થાવર અને જંગમ મિલકતોમાં કાંઈ નુકસાન ન થાય, આ બધી બાબતોની તકેદારી રાખી આપને નિયમિત પાણી પુરવઠો મળી રહે. આ બધી તમામ બાબતો આપના ધ્યાનમાં રાખી અને આપને મારી ખાસ નમ્ર વિનંતી છે, આપનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી ચાર્જ છે એ મહાનગરપાલિકામાં જમા કરાવો. મહાનગરપાલિકા દ્વારા આ વખતે પણ 100% વ્યાજ માફી યોજના જાહેર કરેલ છે, જેની મુદત 31/3/2026 સુધી નિયત કરવામાં આવેલ છે. 31/3/26 સુધી પણ આપણે કોઈ રાહ જોવાની જરૂર નથી, કારણ કે મહાનગરપાલિકાએ બહુ સ્પષ્ટ દિવસ 7ની નોટિસ આપેલ છે. તો આ 7 દિવસની અંદર જ જો કોઈ રકમ જમા નહીં કરાવે તો બાકીદારો ઉપર સખ્ત કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. જામનગર શહેરમાં ફરી એકવાર બેફામ કાર ચાલકનું હિચકારું કૃત્ય સામે આવ્યું છે. સમર્પણ સર્કલ નજીક બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં એક નિર્દોષ મહિલાનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે તેમની મોટી બહેન ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે તેની ઓળખ કરી શોધખોળ શરૂ કરી છે. જામનગરના સમર્પણ સર્કલથી માધવ ફાર્મ તરફ જતા માર્ગ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક આ દુર્ઘટના બની હતી. કોમલનગર વિસ્તારમાં રહેતી 39 વર્ષના અમરીબેન તુલસીભાઈ મકવાણા અને તેમની નાની બહેન 25 વર્ષના યશોદાબેન બપોરના સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી એક કાર ચાલકે બંને બહેનોને જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક રોકાયા વગર જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બહેનોને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં મોટી બહેન અમરીબેનને જમણા હાથમાં ગંભીર ફ્રેક્ચર તેમજ આંખ પાસે અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી, જ્યારે નાની બહેન યશોદાબેનને પેટ, કમર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું દુર્ભાગ્યે મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઈજાગ્રસ્ત અમરીબેન મકવાણાએ કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરાર કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. શહેરના વ્યસ્ત માર્ગ પર દિવસના સમયે બનેલી આ ઘટના ફરી એકવાર બેફામ વાહન ચાલકો સામે સવાલો ઊભા કરે છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું ધ્રોલમાં સ્વદેશી મેળો અને કોંગ્રેસની પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો?
2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સ્થાનિક નગરપાલિકા દ્વારા આજે 7મી માર્ચથી સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ રાજ્ય સરકારની સૂચના અનુસાર સ્થાનિક કારીગરો અને મહિલાઓના શક્તિ મંડળોની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા પ્રમાણે અહીં નગરપાલિકાએ 30 સ્ટોલની વ્યવસ્થા કરી આપી છે, જેનું ઉદ્ઘાટન આજે શનિવારે સવારે કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ મેળા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને જીયુએલએમના માધ્યમથી દરેક નગરપાલિકામાં સ્વદેશી મેળાનું આયોજન કરવાનું હોય, એમાં આજે ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સ્વદેશી મેળામાં 30 કરતાં પણ વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જે સ્ટોલની અંદર ધ્રોલ શહેર અને ધ્રોલ શહેરના આસપાસના ગામમાં જે સખી મંડળો અને બહેનો દ્વારા જે પોતાના હાથ બનાવટની વસ્તુઓ છે પોતે રોજગાર મેળવી શકે એ માટે એ પ્રદર્શન અને વેચાણ માટે 7 માર્ચથી 13 માર્ચ સુધી આ મેળાનું આયોજન કર્યું છે. આ મેળા થકી જે બહેનો આમાં ભાગ લીધો છે એને રોજગારી મળશે અને મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત છે એમાં આપણે સહભાગી બનીએ એ માટે ધ્રોલ નગરજનોને મારી અપીલ છે આ મેળાની વિઝિટ કરવી અને આપણા જ લોકો દ્વારા બનાવેલી વસ્તુઓનું ખરીદી કરીએ અને એને રોજગારી મળે એ માટે આપણે સહભાગી બનીએ. જામનગર મહાનગરપાલિકાની વર્તમાન બોડીની ટર્મ આગામી 11મી માર્ચે પૂર્ણ થઈ રહી છે અને નવી બોડીની રચના માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓ માટેના ઉમેદવારોની પસંદગી કરવાનો ધમધમાટ શરૂ થયો છે. તે દરમિયાન આજે શનિવારે સવારે જામનગર કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં જાહેર કરવામાં આવ્યું છે કે આવતીકાલે 8મી માર્ચથી 10 માર્ચ સુધીમાં 3 દિવસ દરમિયાન જે લોકો કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓ ફોર્મ ભરી શકે છે. આ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ પાર્ટી કાર્યાલય ઉપરાંત પાર્ટીના વોર્ડ પ્રમુખો પાસેથી પણ મેળવી શકાશે. આ પત્રકાર પરિષદમાં પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, ડોક્ટર દિનેશ પરમાર અને સારાબેન મકવાણા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા તથા કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા તેમજ પક્ષના સંગઠન મહામંત્રી ભરત વાળા વગેરે હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં દિગુબા જાડેજાએ જાહેર કર્યું હતું કે શહેરના તમામ 16 વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા ભાઈઓ અને બહેનો ઉમેદવારી માટેનું આ ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએથી જે અગ્રણી જામનગર આવશે તેમની સાથે આ ફોર્મ ભરનાર વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ચૂંટણીનો સમય ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ. શાસકોએ અધિકારી ઉપર ખૂબ પ્રેશર કરી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એને ક્યાંક અટકાવવામાં, એનું ક્યાંક નામ કાઢવા માટે ખૂબ મહેનત કરી, પણ કોંગ્રેસનો એક કાર્યકર્તા, એનો આગેવાન ખૂબ મક્કમતાથી આ પદ્ધતિ સામે લડ્યો અને છેલ્લે સરકારે ઝૂકવું પડ્યું. એ પ્રક્રિયા પૂરા થયા પછી હવે ટૂંક સમયમાં જે 3 દિવસની જ વાર છે જે મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે એની સમય મર્યાદા, ટર્મ મર્યાદા પૂરી થવાની, ત્યારે સરકાર ગમે ત્યારે ચૂંટણી આપી શકે, પણ કોંગ્રેસની જે ચૂંટણી લડવાની પદ્ધતિ છે એમાં આજે 16 વોર્ડમાંથી જે ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાં લડવા માંગતા હોય એ ઉમેદવારી કરી શકે છે. આજથી અમે આ ઉમેદવારી પત્રક જે શહેર કોંગ્રેસ કાર્યાલય 8, 9 અને 10 આ 3 દિવસ સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી 7 સુધી આ ઉમેદવારી ફોર્મ અહીંયા મળી જશે. વોર્ડ પ્રમુખ પાસે પણ જે તે વોર્ડના પ્રમુખ હશે એમનો પણ અમે નંબર શેર કરશી અને વોર્ડ પ્રમુખ પાસે પણ આ ફોર્મ ભરાવી શકશે. 3 દિવસ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉપરથી આદેશ આવે એ પ્રમાણે પ્રભારી અમારા અહીંયા આવશે અને આ ઉમેદવારી ફોર્મ જે એની પાસે જમા થઈ અને એમને સાંભળશે રૂબરૂ. પછીની આગળની જે રણનીતિ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે કંઈ આગળ કરવામાં આવશે, કોંગ્રેસ પાર્ટી અહીંયા જામનગરમાં આપની સમક્ષ આપને બોલાવી અને રૂબરૂ પ્રેસ કરીને આવતા દિવસોના જે એજન્ડા છે એ પણ નક્કી કરવામાં આવશે. જામનગર એલસીબીએ જામનગર ખંભાળિયા રોડ પર આવેલા નાગેડી તથા શાપર ગામમાં 2 અલગ અલગ દરોડા પાડી 106 બોટલ શરાબ ઝડપી લીધો છે અને આ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબીએ શાપર ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન જામનગરના મોહનનગર આવાસમાં રહેતો ભાવિન મહેતા નામનો 46 વર્ષનો શખ્સ શરાબની 12 નંગ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
આ શખ્સ ઓટો રિક્ષા મારફતે દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે તેની રિક્ષા કબજે લીધી છે. આ શખ્સની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે નાગેડીમાં રહેતો હાર્દિકસિંહ કે જાડેજા અને લાલપુરના જાખર ગામનો ધંબા ચુડાસમા આ રિક્ષા ચાલકને શરાબની બોટલો સપ્લાય કરતા હતા. દરમિયાન એલસીબીની ટુકડીએ નાગેડી ગામમાં ઇન્દુબા ગોહિલના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં હાર્દિકસિંહ જાડેજા રહે છે અને શરાબનો ધંધો કરે છે. તેના કબજામાંથી શરાબની 94 બોટલ મળી આવી છે. હાર્દિકસિંહ નામનો આ શખ્સ આ શરાબ શંકર ટેકરીના મુન્ના નામના શખ્સ પાસેથી મેળવતો હોવાનું પોલીસ સમક્ષ આવ્યું છે. આથી મુન્ના નામના આ શખ્સને આ ગુનામાં ફરારી જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાખરના ધંબા ચુડાસમાને પણ ફરારી જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, જે બાબતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા કામગીરીઓ સઘન બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના નવા અને જૂના બંદર ઉપરાંત રોઝી બંદર, માધાપર, જોડિયા ભૂંગા, ખારા બિરાજા અને એરફોર્સ ફાયરિંગ રેન્જ નજીકના વિસ્તારોમાં કોસ્ટલ સિક્યુરિટી દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યું છે. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર DR યાદવ અને મરીન કમાન્ડો દ્વારા આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ઈસમો તથા શંકાસ્પદ બોટ અંગે ચેકિંગ કાર્યવાહીઓ હાથ ધરવા ઉપરાંત અવાવરૂ જગ્યાઓમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન પર આજે રાત્રે સૌથી ભયાનક હુમલાની જાહેરાત કરતા અમેરિકાના નાણામંત્રી. ડિજિટલ છેતરપિંડીમાં લોકોને મર્યાદિત વળતર આપવા માટે ડ્રાફ્ટ જાહેર કરતી રિઝર્વ બેંક. ચૂંટણીઓ પૂર્વેની તૈયારીઓ, આજથી 2 દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં. ઇટરા સંસ્થાના ઉપક્રમે આજથી 2 દિવસ માટે શરૂ થતો ભવ્ય ફૂડ ફેસ્ટિવલ. દુતાર પર માવાડીમાં ધમધમતી હતી હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ. એક મહિલા 5 પુરુષો સાથે રમતી ઝડપાઈ ગઈ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.